फ्रेंड्स वेलकम टू अवर यूट्यूब चैनल। गुजरात में एग्रीकल्चर यूनिवर्सिटी में एडमिशन प्रोसेस चालू है, जेमां फर्स्ट राउंड कम्प्लीट थई गयो छे अने सेकंड राउंडनुं रिजल्ट छे ते पर जाहिर करी देवामां आव्युं छे। तेमां तमे અહીં જોઈ શકો છો કે अलग अलग अपडेट है ते बधी आपेली है। तेमां तमे જોઈ શકો છો કે जो तमने सेकंड राउंड में एडमिशन मळ्युं होय तो तेना माटे तमारे केटलीक प्रोसेस है ते करवानी होय छे। तेमज घणा बधा विद्यार्थी मित्रोनो प्रश्न ए छे के सर अमने प्रथम राउंड में एडमिशन मळ्युं हतुं, तेमज सेकंड राउंड में पण एज इट इज कॉलेज में एटले के जे कॉलेज हती तेमां ज एडमिशन मळेल छे अथवा तो कॉलेज छे ते चेन्ज थई छे, अथवा घणा बधा विद्यार्थी मित्रों एवा छे के जेमने प्रथम चॉइस पसंदगी में एडमिशन मळेल छे। मीन्स के सपोज के बे कॉलेज सिलेक्ट करेला ते आणंद अने जूनागढ़, तो तमने तमारी पहेला नंबरनी चॉइस जेम के आणंद एक्जाम्पल तरीके सिलेक्ट करेली छे तेमां एडमिशन मळी गयुं होय तो तमारे फरजियातपणे हवे ते कॉलेज में एडमिशन लेवुं ज पड़शे, कारण के ते तमारी पसंदगीनी कॉलेज छे। तो तेना माटे छे तमारे ऑनलाइन फी पेमेंट छे करवानुं होय छे अने અહીં डेट आपी छे ते मुजब ते कॉलेज खाते जाई तमारा बधा ओरिजिनल डॉक्यूमेंट वेरीफाई करावाना, झेरोक्सनी सेट आपी आववानो अने 5500 रुपया छे त्यां फी भरवानी थती होय छे। आ बधी प्रोसेस करी अने तमे छे तमारुं एडमिशन छे ते कन्फर्म करावी शको छो। सौप्रथम एडमिशन मळ्युं छे के नथी मळ्युं मीन्स के रिजल्ट जोवा माटे तमे અહીં છે તે વેબસાઇટ ઉપર આવી જશો, ત્યાં તમે નીચે જોઈ શકો છો રાઉન્ડ 2 એલોટમેન્ટ સર્ચ અહીં લખેલ છે, ત્યાં તમે ક્લિક કરશો તો સિમ્પલી તમારે છે તમારો જે ફોર્મ નંબર સિલેક્ટ કરવાનો છે તે અપલોડ કરશો, તમારું જે રિઝલ્ટ છે તમે જોઈ શકશો। ત્યારબાદ તમે જોઈ શકો છો રાઉન્ડ 2 કોલેજ વાઇઝ સેટ એલોટમેન્ટ, કઈ કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓને કેવી રીતે એડમિશન આપવામાં આવ્યા છે તે પણ તમે છે તે જોઈ શકો છો। મેરિટ લિસ્ટ આપેલી છે બરાબર, તેમજ તમે અહીં જોઈ શકો છો ઓનલાઈન પેમેન્ટ ચલણ રીપ્રિન્ટ બરાબર, પ્રિન્ટ ચલણ ફોર્મ છે કે એપ્લિકેશન સ્ટેટસ બરાબર, તે પણ તમે બધી છે તે જોઈ શકો છો। હવે તમારા મનમાં 3-4 પ્રશ્ન હશે। સૌપ્રથમ મેં તમને સમજાવ્યું તે મુજબ કે જે વિદ્યાર્થીને પ્રથમ ચોઇસમાં એડમિશન મળેલ છે, મીન્સ કે રાઉન્ડ 1 માં એડમિશન મળેલ હતું અને રાઉન્ડ 2 માં કોઈ કોલેજ ચેન્જ થઈ છે અને અથવા તો રાઉન્ડ 2 માં પ્રથમવાર કોઈ કોલેજ મળી છે। સપોઝ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તમે બે ચોઇસ ફિલિંગ કરેલ હતી, એક હતી આણંદ અને બીજી છે જૂનાગઢ। હવે તમને તમારી પ્રથમ ચોઇસમાં એડમિશન મળે છે સપોઝ કે આણંદમાં, તો તમારે છે ફરજિયાતપણે ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની છે। જે ટોકન ફી ભાઈઓ માટે 8200, બહેનો માટે 3200 રૂપિયા ફી છે તે પેમેન્ટ કરવાની છે। ત્યારબાદ તમારે કોલેજ ખાતે જવાનું છે, ત્યાં 5500 રૂપિયા ફી ભરવાની છે, તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના, તેની ઝેરોક્સ છે તે આપવાની રહેશે। આવી રીતના પ્રોસેસ કરી તમારે એડમિશન છે તે કન્ફર્મ કરાવવાનું રહેશે। હવે સેકન્ડ ચોઇસમાં તમને જો એડમિશન મળેલ હોય તો તમારે છે મેરિટ લિસ્ટમાં નામ તમારે કાયમ રાખવું હોય, મીન્સ કે નેક્સ્ટ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવું હોય તો છે તમારે ટોકન ફી છે તે ભરવી ફરજિયાત છે બરાબર। ટોકન ફી તમે નહીં ભરશો તમારું નામ છે મેરિટ લિસ્ટમાંથી છે તે કમી કરવામાં આવશે। તમને સેકન્ડ ચોઇસમાં એડમિશન મળે છે ત્યાં પણ તમે એડમિશન છે તે કન્ફર્મ છે તે કરાવી શકો છો। આ બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળેલ હતું અને સેકન્ડ રાઉન્ડમાં પણ એડમિશન મળેલ છે પરંતુ પ્રથમ ચોઇસમાં નથી। જો પ્રથમ ચોઇસમાં હોય તો તમારે એડમિશન કન્ફર્મ કરાવવું પડશે। જો પ્રથમ ચોઇસમાં ના હોય, એઝ ઇટ ઇઝ કોલેજ હોય અથવા તો 3 નંબરમાંથી 2 નંબરમાં અથવા તો 6-7 નંબરમાંથી આગળ આવી ગઈ હોય કોલેજ ચોઇસમાં, તો છે તમારે માત્ર ફી ભરવાની હતી તે તમે છે પ્રથમ રાઉન્ડમાં ઓલરેડી ફી ભરેલ છે, તેથી તમારે હવે ફરીથી ફી પેમેન્ટ છે તે કરવાની જરૂર નથી બરાબર। તમારે છે કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે તે કરવાની જરૂર નથી, અહીં જો બધી ઇન્ફોર્મેશન છે તે લખેલી છે। તો આવી રીતના છે તમારે પ્રોસેસ કરવાની રહેશે। જો પ્રથમવાર એડમિશન મળતું હોય તેવા વિદ્યાર્થીઓએ ટોકન ફી ભરવાની રહેશે અને તમને તે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો કોલેજ ખાતે જવાનું, ત્યાં ઓફલાઈન ફી ભરવાની, ડોક્યુમેન્ટ છે તેની ઝેરોક્સ આપવાની, આવી રીતના કન્ફર્મ કરાવી શકો છો। પ્રથમ ચોઇસવાળા વિદ્યાર્થી પાસે કોઈ ઓપ્શન છે જ નહીં, ફરજિયાત પણ એડમિશન લેવું જ પડશે। હા, જો તમે એડમિશન ના લેવા ઈચ્છતા હોય, કોઈ અધર કોર્સમાં જવું હોય તો તમારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે તે કરવાની જરૂર નથી, ઓટોમેટિકલી રિઝલ્ટ છે તે કેન્સલ થઈ જશે। તેમાં તમે જોઈ શકો છો 5 તારીખથી લઈ 9 તારીખ સુધીમાં છે તમારે ઓનલાઈન ટોકન ફી ભરવાની છે અને 5 તારીખથી લઈ 10 તારીખ સુધીમાં છે તમારે તમારે જે તે કોલેજ ખાતે હાજર રહેવાનું છે જો તમારે એડમિશન લેવું હોય તો। અહીં ખાસ ધ્યાન રાખજો કે HDFC બેંકમાં છે ટેકનિકલ પ્રોબ્લેમ છે, તેથી ફી છે ભરાતી પણ નહીં હોય ટેકનિકલ ઇસ્યુના લીધે। તેમજ તમે જોઈ શકો છો પૂરક પરીક્ષા 2024 આપેલ હોય ત્યાં વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભરવા માટેની અગત્યની સૂચના પણ આપેલ છે, તો તે પાસે તમે રીડ કરી શકો છો કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પાસ કરી હોય તેમના માટે। ઓકે, ઓલ ધ બેસ્ટ।